જય માતાજી બધાને। તો આજે મેં જાંબુનો જ્યુસ બનાવ્યો છે। તો આ વિડીયો તમે પૂરો જોજો। તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો જાંબુને સરસ 2-3 પાણી ધોઈ નાખવાના છે અને સરસ 2-3 પાણી ધોઈ અને ચક્કાથી એના બી બધા કાઢી નાખવાના છે। તો આવી જ રીતે ચક્કાથી બધા બી કાઢી નાખીશું। અને તમને અમારો આ જાંબુનો જ્યુસનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને એકવાર તમારા ઘેર બનાવજો, બહુ મસ્ત લાગે છે। તો તમે ઉપવાસમાં પણ પી શકો છો જાંબુનો જ્યુસ। તો આવી જ રીતે એના બધા બી કાઢી નાખીશું। તો જાંબુના બધા બી કાઢી નાખ્યા છે। તો હવે આપણે જ્યુસ બનાવીશું। અને આ જ્યુસ બહુ જલ્દી બની જાય છે। તો આવી જ રીતે ચમચીથી મિક્સર જગમાં આપણે નાખી દઈશું। તો બુરું ખાંડ નાખીશું। હવે જેટલો તમારે મીઠું જોતો હોય એ પ્રમાણે તમારે બુરું ખાંડ નાખવાની છે। થોડું કાળું મીઠું નાખવાનું છે, સંચળ। અને સંચળની જગ્યાએ તમે ફરાળી મીઠું પણ નાખી શકો છો। તમારે ઉપવાસમાં પીવો હોય તો તમે ફરાળી મીઠું નાખી શકો છો। થોડુંક પાણી નાખીશું અને બરફના ટુકડા પણ નાખી શકો છો, પણ મેં ખાલી થોડુંક પાણી નાખ્યું છે। તો જ્યુસ બની તૈયાર થઈ ગયો છે। તો આપણે ફ્રીજમાં મૂકી દેવાનો, એકદમ ઠંડો જ ગ્લાસમાં કાઢવાનો છે। તો એક ગ્લાસ લઈ લઈશું અને આમાં સંચળ મીઠું લગાવી દઈશું। એમાં સંચળ મીઠુંમાં તમે થોડુંક મરચું પણ નાખી શકો છો અને બરફના ટુકડા નાખી દઈશું। જ્યુસ નાખીશું। તો આ જ્યુસમાં તમે લીંબુનો રસ નાખી શકો છો, ફુદીનો પણ નાખી શકો છો। અને હવે આપણે ગ્લાસમાં નાખી દીધો છે પીવા માટે। તો જાંબુનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો। તો જાંબુનો જ્યુસ બનીને તૈયાર થઈ ગયો છે। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। જય માતાજી બધાને અને એક લાઈક જરૂરથી કરજો।